ભાજપે શરૂ કરી 2027 વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ। ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા। વર્તમાન રાજકીય સ્થિતિ, સંગઠન અંગે ચર્ચા કરાઈ છે। ચૂંટણીલક્ષી મુદ્દાઓને લઈને બેઠકમાં ખાસ ચર્ચા કરાઈ છે। પ્રદેશ ભાજપના ચારેય મહામંત્રીઓ હાજર રહ્યા છે। પ્રદેશ નેતાઓ પણ બેઠકમાં ખાસ હાજર રહ્યા છે। મહત્વનું છે કે છેલ્લા દોઢ મહિનામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની કમલમ ખાતે આ બીજી બેઠક છે। અગાઉ 28 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કમલમ ખાતે ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હતી। 28 મેની બેઠકમાં અમિત શાહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે સમીક્ષા કરી હતી। ત્યારે 28 મે બાદ આજે વધુ એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કમલમ ખાતે પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક કરીને મિશન 2027 વિધાનસભા ચૂંટણી અંગે મનોમંથન કર્યું હોવાની પણ વાત છે। ત્યારે અત્યારથી જ 2027ની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। તો વર્તમાન રાજકીય સ્થિતિ અને સંગઠન બાબતે ચર્ચા થઈ રહી છે। ગાંધીનગર